વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ઝુંપડપટ્ટી નજીક માય કૃપા સ્કૂલ પાસે ચૂંટણી દરમિયાન બટાકા પૌવા ખાધ્યા બાદ થોડાક સમય પછી 20થી વધુ શ્રમજીવીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ઝુંપડપટ્ટી નજીક માય કૃપા સ્કૂલ પાસે ચૂંટણીના સમય દરમિયાન શ્રમજીવીઓને અજાણ્યા વ્યક્તિએ બટાકા પૌવા આપ્યા હતા। બટાકા પૌવા ખાધ્યા બાદ થોડાક સમય પછી 20થી વધુ શ્રમજીવીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। શ્રમજીવીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ સયાજી હોસ્પિટલમાં ભોગ બનનારની મુલાકાત લીધી હતી। 20 લોકોમાંથી એકને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 19 સારવાર હેઠળ છે। તબીબો દ્વારા શ્રમજીવીઓની સારવાર કરવામાં આવી રહી છે। એટલે પૌવા લોકોએ ખાધા, જેટલા લોકોએ પૌવા ખાધા એટલે બધાને વોમિટ થઈ। 20-25 માણસો ખાધા એટલે હજુ ગણ્યા નથી કે કેટલા છે કે આ તો થયું 2-3 જગ્યા થયું। એક તો મહેસાણા નગર બાજુ થયું, અભિલાષા બાજુ પર થયું, વેમાળા બાજુ બી થયું, 2-3 જગ્યા થયું। પૌવા તો આ ખબર જે આજે કોને આપી એ ખબર નહીં, પણ જે ચૂંટણી વાળા કંઈક આપતા હતા એવું કંઈક જે આપનારા આપણને ખબર નહીં કે કોણ આપ, એ મજૂર માણસ હતા। તો છોકરા બધા આ લોકો વેચે છે, બેઠા બેઠા બધાને ખવડાવે છે। તો અમારા છોકરા નજીક રહેશે, સ્કૂલને પાછળ રહેશે, તો છોકરા જોઈને લેવા ગયા। છોકરાને બધાને આપ્યા, બધી પબ્લિક જાય એમને બધાને આપ્યા, પણ છોકરા જઈને લાઈન ખાઈ લીધા। પછી એમને મુવમેન્ટ ચાલુ થઈ ગઈ। થોડી વાર રહ્યા, ધીમે 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 એક દાણો માથું દુખ્યું, પછી પેટમાં ઉછળવા માંડ્યું, પછી એનું મુવમેન્ટ થઈ ગઈ। ચૂંટણી વાળા ભાઈ લોકો વોટિંગ દેતા હતા, એ ખબર ને પાર્ટી તો ગમે એ પાર્ટી, આપણે પાર્ટી કોઈ લેવા દેવા નહીં, પણ એમાં જે પૌવા આપ્યા માણસોને, તો બધા માણસોએ પૌવા ખાધા। જેટલા બી 20-25 માણસ હશે, જેટલા બી માણસોએ પૌવા ખાધા ને, તો બધાને વોમિટ ચાલુ થઈ ગઈ। પૌવા ખાધા એટલે બધાને વોમિટ ચાલુ થઈ। આપવા જે વોટિંગ દેતા હતા, એ વોટિંગ દેવાડતા હતા, એ લોકો જ આપતા હતા।